નમસ્કાર આદરણીય વાલીશ્રીઓ, આપને વોટ્સએપના માધ્યમથી, વોટ્સએપ ગ્રુપના માધ્યમથી એક નાનકડો સર્ક્યુલર ગઈકાલે તમારા સુધી પહોંચ્યો હશે. ઘણા બધા કન્ફ્યુઝન આવું આપણે જ્યારે અચાનક કંઈક આવે છે ત્યારે થતા હોય છે. એના જ અનુસંધાને અહીંયા ઘણા બધા વાલીઓની આજની ઇન્ક્વાયરીના અનુસંધાને આ એક વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. કેટલીક જે દ્વિધાઓ છે, જે કન્ફ્યુઝન છે, કેટલીક જે આપણને અંદરથી સમજાતું નથી કે આ અપાર આઈડી એ શું છે. જેવી રીતે વર્ષો પહેલા તમને ખ્યાલ છે કે આપણે જ્યારે આધાર જનરેટ કરવાની વાત થઈ, આધાર આઈડી બનાવવાની વાત થઈ, ત્યારે પણ આવા પ્રકારના કન્ફ્યુઝન હતા. પણ અપાર આઈડીનું સીધું કનેક્શન તમારી સાથે વાત કરું એ પહેલા તમને એક નાનકડી વાત. ભારતની અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, આ શબ્દ તમે સાંભળ્યો હશે. અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અંદર એક એવી વાત પણ તમે સાંભળી હશે કે વિદ્યાર્થીનું એક ક્રેડિટ કાર્ડ જેવું એક એજ્યુકેશનલ કાર્ડ બનશે, જે વિદ્યાર્થીનું પર્સનલ હશે. અને એ કાર્ડ એટલે અપાર. એનું ફૂલ ફોર્મ છે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, એટલે કે અપાર. આ કાર્ડ વિદ્યાર્થી માટે શું કામ જરૂરી છે? ફરજિયાત તો છે, પણ એના કરતાં પણ વધારે જરૂરિયાત છે. કારણ કે આના વગર, જેમ આધાર કાર્ડ વગર આપણે ઘણી બધી જગ્યાએથી પાછા ફરીએ છીએ, એમ બાળકના એજ્યુકેશન, શૈક્ષણિક પ્રોગ્રેસ માટે, શૈક્ષણિક વિકાસ માટે જ્યાં જ્યાં પણ એ બાળક આગળ જશે, કોઈક વખત સ્કૂલ ચેન્જ થશે, કોઈ વખત એની ફિલ્ડ ચેન્જ કરવાનો થશે, કોઈ વખત એને સાયન્સમાંથી કોમર્સમાં કે કોમર્સમાંથી આર્ટ્સમાં જવાનું થશે, એ સ્નાતકમાં, એ ડિગ્રીમાં કે ડિપ્લોમા કોઈ પણ ઉચ્ચ અભ્યાસ માટે જવાનું થશે, ત્યાં બધી જ જગ્યાએ જ્યારે ફોર્મ ફિલઅપ કરશે ત્યારે સૌથી પહેલાં એનું અપાર આઈડી પૂછવામાં આવશે. અપાર આઈડી નથી તો એ બાળકનું ડિગ્રીનું ફોર્મ, એ બાળકનું ડિપ્લોનું ફોર્મ, એ બાળકને કદાચ MBBSમાં પ્રવેશ મળતો હોય, એક બાળકને કદાચ અન્ય કોઈ એવી વ્યાવસાયિક તાલીમની અંદર જવાનું થતું હોય, ત્યાં એ અટકી જતું હોય છે. આવું ન થાય, આવનારા સમયની અંદર આ પ્રકારની વિટંબણાઓમાં, આ પ્રકારના પ્રશ્નોનો સામનો આપણે ન કરવો પડે, એટલા માટે બહુ જ સ્મૂથલી, સિમ્પલ એક નાનકડું ફોર્મ તમારા સુધી પહોંચ્યું છે, એની પ્રિન્ટ આઉટ કરો. એમાં એક નાનકડી વિગત છે જેમાં તમારું નામ જ લખવાનું છે, બાળકના સ્ટાન્ડર્ડ લખવાના છે, તમારી સહી કરવાની છે. એની સાથે તમારું આધાર કાર્ડ, એટલે કે વાલીનું આધાર કાર્ડ અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ, આ બંને એટેચ કરી બાળકની સાથે વર્ગ શિક્ષક સુધી પહોંચાડવાનું છે. આટલી સિમ્પલ પ્રોસેસ, એકદમ સ્મૂથ છે. પણ એને જટિલ ન બનાવીએ, એની અંદર કન્ફ્યુઝન ન ઊભા કરીએ. કારણ કે તમારું બાળક જ્યારે એ અભ્યાસ કરે છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, ભારત સરકારની આ નીતિ, અને એ જ નીતિના અનુસંધાને ભારત સરકારે આ નિર્ણય લીધો છે. અને આજના દિવસમાં દાખલા તરીકે જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક દરેક પ્રિન્સિપાલની મિટિંગ બોલાવી અને મિટિંગની અંદર આનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું. અને મેન્ડેટરી, મતલબ ફરજિયાત આવનારા સમયની અંદર થવા જઈ રહ્યું છે, ત્યારે અત્યારે જ એ ટ્રાફિકનો સામનો ન કરવો પડે અને સ્મૂથલી આ પ્રોસેસની અંદર આપણે સહભાગી બનીએ. કારણ કે એક પ્રકારનું ડિજીલોકર, તમે શબ્દ સાંભળ્યો છે, ડિજીલોકર. આ વિદ્યાર્થીનું ડિજીલોકર છે. અને આ ડિજીલોકરની અંદર વિદ્યાર્થીની એક્ઝામ્સ, એનું રિઝલ્ટ્સ, એના રિપોર્ટ્સ કાર્ડ, એનું લર્નિંગ આઉટકમ, આ ઉપરાંત ઘણી બધી એવી બાબતો છે જે સ્કૂલ ઉપરાંતની એક્ઝામ આપતો હોય છે. ફોર એક્ઝામ્પલ, ઓલિમ્પિયાડની અંદર એ કોઈ પણ સબ્જેક્ટને સિલેક્ટ કરીને એક્ઝામ આપતો હોય, પરીક્ષા આપતો હોય, એની ઘણી બધી સિદ્ધિઓ એવી છે. સ્પોર્ટ્સમાં કેટલીક સિદ્ધિઓ એને હાંસલ કરી છે, કેટલીક એની ખુદની કાબેલિયત છે, કેટલીક એવી કલાઓ એની પાસે છે, કેટલીક એવી સ્કિલ એની પાસે છે. આ બધું જ એક જ જગ્યાએ ભેગું થશે અને એ હશે અપાર આઈડી. 12 ડિજિટનો આ આંકડો એનો ડેવલપ થશે. અને જેમ એનો UDIS કોડ છે, એની સાથે આ લિંક થશે. એવી કોઈ પણ બાબતો નથી કે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન છે એ શેર થશે કે બીજું XYZ. ઘણા બધા કન્ફ્યુઝન આપણા માઇન્ડમાં હોય છે, પણ આવું કશું જ હોતું નથી. એનો એક ક્રેડિટ સ્કોર ડેવલપ થશે. આવનારા સમયની અંદર એનું એજ્યુકેશન પૂરું થયા પછી રોજગાર કચેરી સુધી પણ એને નહીં જવું પડે, એના સુધી રોજગાર કચેરી આવી જશે. આ કામ આ અપાર આઈડીનું છે. એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અનુસંધાને એક રાષ્ટ્ર અને એક વિદ્યાર્થીનું આઈડી, આવું આખા ભારત લેવલે થવાનું છે. માત્ર રાજકોટ પૂરતું સીમિત નથી, માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પણ સમગ્ર ભારતની અંદર તમારું બાળક જ્યાં જ્યાં જશે ત્યાં અપાર આઈડી એનું ફરજિયાત જોશે જ. તો
શૈક્ષણિક ક્રેડિટ ઉપરાંત ડિજિટલી રીતે સંગ્રહિત કરવામાં આવશે. વિદ્યાર્થીનું એક જ જગ્યાએ શૈક્ષણિક સંચાલન થાય અને એક સંસ્થામાંથી બીજી સંસ્થા સુધી બાળક પહોંચે ત્યારે એનો બ્રિજ બનવા માટે પણ આ આઈડી ખૂબ જ યુઝફુલ છે. બિલકુલ સમય વ્યસ્ત કર્યા વિના જેવો આ મેસેજ તમારા સુધી પહોંચે છે, આવતીકાલે 6 ડિસેમ્બર 2024 એનો પરમ દિવસ ન થાય એનું ખાસ કાળજી લેજો. મેક્સિમમ આવતીકાલ સુધીમાં બધા જ વાલીઓ આ ફોર્મ તમારા બાળક સાથે મોકલાવો, પહોંચાડો. અન્ય કોઈ પણ એવું બને છે કે આધાર કાર્ડ ઘણા બાળકોના નથી જનરેટ થયા. ઘણા પેરેન્ટ્સ એવા છે કે જેના આધાર કાર્ડ નથી, તો એનું તાત્કાલિક એની પ્રોસેસ કરાવો, કારણ કે આધાર કાર્ડ જેટલું મેન્ડેટ છે એટલું જ મેન્ડેટ અપાર આઈડી પણ છે. તો ખૂબ ઝડપથી આપણા બાળકનું અપાર આઈડી જનરેટ થાય એ માટે આપનો સહકારની જરૂરી છે અને અમે હંમેશા તમારી સાથે છીએ. થેન્ક યુ વેરી મચ.